એ પત્રી આ 4-5 દી થી ક્યાં વયો ગયો તો બતાતો નતો. એ ગજુભાઈ મારા મામાના ઘરે ગયો તો. એમ કેમ? એ આમ તા રજા હતી ને તમે કોઈ 2-5 દિન આટો મારતા આવું પણ મારા મામા એવા કેમ? કે અહીંયા ભાણા તો એકલો બેઠો બેઠો ખાય એટલે કે તાલ તને એક ધંધો સીધું. અચ્છા તો હું ધંધો શીખ્યો? એ બાજુમાં ઓલી વિમાનની ઓફિસ હતી ને એમાં કામ કરવા મૂકી દીધો. તો પણ કામ કરવા ગયો તો પાછો હું લેવા આવ્યો? ન્યા પગાર ચાલુ રખાય ને પાછો ગયો દાદા. એ ના ના હો ગજુભાઈ હવે હું શીખી ગયો હવે ખુદ એજન્ટ બની ગયો. હે? હા કોઈ વીમા ઉતારી એવા માણસો ને? એ ગજુભાઈ આમાં છે ને કાંઈ ન હોય માણસોના વીમા ઉતારવાના અને 10% આપણને કમિશન મળે અને જેટલા હપ્તા ભરે ને એમાં બધાને 10% હપ્તા આપણને આવતારે. હા ભાઈ વાહ. આમાં તો પત્રી હું કવડા મોટા મોટા વીમા હોય મરવાના ને એક્સિડન્ટ ના ને સુસાઇડ ના ને આમાં તો કેટલી જાતનું હોય. અરે કઈ એક જાતના વીમા આવે ગજુભાઈ? તો પણ એમ નહીં 10% કમિશન તને મળે કે નહીં? હા 10% મળે. 10% માં શું કમાઈ લેવું? એ ગજુભાઈ આમાં પણ વધારે ન મળે ખાલી 10% જ મળે. હે ઈ તું 3 દી 4 દી ભણીને આવ્યો ની તારું નકામું. બાકી મારી બુદ્ધિ હાલે હું શું કહું હા વીમો ઉતારીને બધા આપણે ખાઈ જાવી તો એમ કેમ થાય? ઈ થાય તને શું ખબર પડે? એમ તો તો એ જ કરવાનું હોય ને 10% કોણ લે? આ તો માણસો અત્યારે મરવાથી કેટલા બીવે ખબર એના લાલચ છે તેવી આપવાની પૈસાની એટલે બાટલી ઉતરી જ જાય. હા હા તો આપણને બધું મળશે ને? અરે મળે જ ને હું લેવા ન મળે? પણ હાલો ક્યાંકથી શરૂ કરવી. અરે ક્યાંક થી હું પૈસા વાળા પથુભાઈ જ છે ત્યાંથી જ ચાલુ કરવી. હા તે વાંધો નહીં હાલો તો હાલ હાલો. લે હું વાત છે બધી પાછું ભણવાનું ચાલુ કરી દે. પથુભાઈ ભણવાનું નહીં તો આ તો ગામ માટે છે ને સારું કરવાનું છે આપણે. તમે ગામ માટે સારું કરો આગા માગા વાને આવે. એ પથુભાઈ આ પત્રી છે ને વીમાનો એજન્ટ બની ગયો. શું વાત કરો? હા માણસોના વીમા ઉતારશે હવે ઈ. એવું છે? હા હો ઊંચતે પોતે અરે અહીંયા હું આવ્યો વીમો ઉતારવા. કોનો? તમારો. એ પત્રી મારો વીમો ઉતારવાની તારે છે ને કાંઈ જરૂર નથી. ઉલટાકના છે ને હું જેને વ્યાજમાં પૈસા આપું છે ને એનો વીમો ઉતાર એને છે ને સેફટીની જરૂર પડે મને ન પડે. એ ના 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 બતુભાઈ આમાં છે ને તમને ફાયદો થાય એમ છે. મને શું ફાયદો થવાનો? લે જો તમે વીમો ઉતાર્યો હોય હા બરોબર અને કાલ સવારે તમે મરી જાય શું બોલ ને? આ તો હોય કાંઈ પથુભાઈ? આ તો વાત છે. હા કાલ સવારે તમે મરી ગયા બરોબર તો તમને છે ને 12 લાખ રૂપિયા મળે. પણ છે ને મહિને છે ને 5 કે 10 હજારનો હપ્તો ભરો ને જેવું તમારી વેલ્યુ. એ પણ મારી આગળ પાછળ તો કોઈ છે નહીં. આ 12 લાખ રૂપિયા આવશે વાપરવાનું કોણ છે? જા ખોટા મારે 5-5 હજારના હપ્તા ભરો એની કરતા છે ને મારો વ્યાજનો વીમો હાલો ના એ ના બતુભાઈ વાપરવા તો છે ને કોણ? અમે. હવે હાલતી ન થાય લે તમારે આટલું 5-5 હજાર મહિને બગાડું. એ પથુભાઈ આ અહીંયા હું છું બધું મોઢે? યા ગજુભાઈ ફોડકી થઈને તો મેસેજ દબાવી ત્યાં બધો હુજો થઈ ગયો. તો દવા તો લીધી થઈ છે? દવા તો આ ઓલી ટ્યુબ આવી લીધી છે લગાડવાની. તો કેટલાની થઈ? 200 રૂપિયાની. 200 રૂપિયાની થઈ. હવે આ વધારે ઇન્ફેક્શન લાગ્યું ને વધારે થયું તો મોઢામાં? એવું ન થાય આ તો જરીક છે બેહી જાય. આ તો થયું તો છે ને જ્યાં ચામડીના બધા ફ્લોરાના ડોક્ટર આવે ને એની પાસે જાવ ને એ બધું કાપીને ઓપરેશન કરે. આ તો ઓપરેશન ના કેટલા થાય? 10,000 જેવું થતું હશે આ મારા. તો વીમો હોય ને તો અડધામ પતી જાય. હે મેડિકલ વીમો ઉતારી નાખો વીમામાં એવી સહાય મળે? તો લે તો દવાના પૈસા બધા તમને 50% ઈ ભરે ને અડધા તમારે. એવું હોય? હા હા તો ભાઈ મેડિકલ વીમાનું બોલ ને તું કઈક એવું આવતું હોય તો. હાલો મેડિકલ વીમો ઉતારી નાખો પથુભાઈ એટલે શું છે તમારે હાલ્યા કરે. હા હપ્તો કેટલાનો ભરવાનો? હપ્તો આમાં બધા અલગ અલગ હોય 3,000 નો હોય 5,000 નો હોય 10,000 નો હોય 15,000. બાબા એટલો બધો આપણે 3,000 નો રાખ 3,000. બરોબર ને 3,000 નો રાખવું. હા એટલે ઈ 6 થી 7 વર્ષ હાલ છે. હા તો આ વીમો ઉતારીને મને પૈસા ફોડકીના પાછા મળી જાય ને ટ્યુબના? હા મળી જાય ને. હા પણ અત્યારે નહીં હો હા. હવે જાવ તો દવાખાને. એવું છે? હા તો આના 200 રૂપિયા મને પાછા નહીં મળે ટ્યુબના? એ પથુભાઈ તમે તો ભણેલા ગણેલા છો હું આવી વાત કરો. આ છે ને વીમો ઉતરી જાય પછી તમને કાંઈક થાય પછી તમને પૈસા મળે. એવું છે એમ ને? હા અલ્યો સહી કરો. હા કરી નાખો. હા બરોબર આ તમને હમણાં કાગળ પકડ દો આ બેંક ડિટેલ ને બધું બદલો ને તો હપ્તા તમારા મહિના કપાયા કરે. કાંઈ વાંધો નહીં અત્યારે કઈ દેવાનું નથી ને? હા લાવ હા પેલો હપ્તો આપી ગયો. હા યાર આપી જ દઉં. આ રોકડા પેલો હપ્તો રોકડો હોય.
હા તે કાંઈ વાંધો નહીં. પછી હું છે બધું બેંક ડિટેલ આપી દેજો એટલે એમાંથી ઉપડી જાય તમારે કઈ માથાકૂટ હા ઈ છે ને તને પાસબુક નો ફોટો મોકલી દે. હા હાલે 3000. આ બસ બસ એ ભાઈ બોણી થઈ ગઈ હાલ હવે હાલ આમ જો પતુભાઈ તમે એકે વીમો ઉતાર્યો એવું નહીં થો એમ અડધા ગામે ઉતારેલો છે શું વાત કરો છો? તો વાહ ભાઈ હવે હાલો ને મને કઈક બાંધો પડી કે કઈક વાગી જાય તો વીમો હોય તો કામ આવે મને. વાંધો મને વીમાનું બધું મોકલી દે. હા પછી મોકલી દો જો એ ભાઈ અહીં તમે જો હોળીની કેટલી વાર ક્યાં તો ઉઘરાણું કરવા આવી જાય આટલો બધો ખટકો હો. એ ગાંડા ઉઘરાણી વાળા નથી તો વીમા વાળા છીએ આ પત્રી એજન્ટ બની ગયો વીમાનો એજન્ટ 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 યસ એજન્ટ એજન્ટ હા તો પણ એવું કામ કરીને હું તું કેવી રીતનો વીમો કરે એ તો કે પણ તમારે કયો વીમો કરો ઈ કયો ને આખા શરીરનો એમ હા કોનો તમારો કરવો અને ગાંડાનો આ ગાંડાનો જ વીમો ઉતારાય કારણ કે એના લખણ એવા છે ને એટલે શરીરમાં ગમે ત્યાં કાંક થાય હા તો ઉતારી નાખીએ ગાંડાનો વીમો બરોબર ને ગજુભાઈ હા એના કેટલા પૈસા તો તમારે કેટલા ભરશો મહિનો હપ્તો આવે 3000 નો 4000 નો 6000 નો 10000 નો 12000 નો અને એમાં વરસ આવે કેટલા વર્ષે વીમો પાકે એમ હા અને તમારી વેલ્યુ પ્રમાણે તમને પૈસા મળે હા તો પછી કામ કર 5000 નો વીમો કરીને ગાંડાનો હા મહિને 5000 રૂપિયા ભરવાના હો હા હા નો ગાંડા ઉયો ગયો એટલે પૈસા વેચ તમારે કે રોકડા હા હા ભાઈ હવે હા હા અને વરસ પૂરા થઈ જાય ને તો તમને જે ભર્યા હોય ને પૈસા પાછા મળી જાય આ તો કાંઈ વાંધો નહીં શરીરમાં કાંઈ તકલીફ હોય તો પાછું મળશે ને હા હા મળે મળે આ તો વાંધો નહીં 5000 રૂપિયા હાલે 5000 રૂપિયા પછી આવું બધું તું ક્યાં ભણવા ગયો છે એ ભાઈ આ બધું બહુ મોટા ભાઈ હું ભણ્યો એ આમાં શું કહેજો હે ગાંડા સેકન્ડ તા ડા બા બા જાબા ભાઈ હા. હવે ભાઈ ભાઈ નો લખો ગાંડો લખી નાખો દેશી ભાષામાં આ ભાઈ આ હા તો વાંધો નહીં જાઓ હવે તમે સારું કાંઈ થાય તો પાછા જાણ કરજો અમને હા બા તમે તો ચાલ કરી દઈશું હા. હા હા વાંધો નહીં. અને આમ જો પછી તમે એકે ઉતાર્યો એવું નથી હો પતુભાઈ ઉતાર્યો વીમો હે પતું ભાઈ હતી ગામના હારા હારા માણસોએ વીમો ઉતારેલા છે તો હા તે વાંધો નહીં તમ તારે હાલ પત્રી હા હવે વીમો ઉતારી નાખ્યો ને એટલે વાંધો નહીં કાંઈ પણ થાય ને હવે ગાંડા છે ને ખુલ્લે આમ રખાડે હવે બધી મને ખબર પડી ગઈ તને કાંઈ થાય ને સીધા તારે પૈસા પડાવવાના છે હલો 5000 નો હપ્તો ભરો 12 લાખ રૂપિયા મેળવો આ વખતે સારું લાવ્યા લ્યો લાવો 12 લાખ લ્યો મરવા પછી મળે ને એમને મળે તો અને બે મરો ને તો 24 લાખ રૂપિયા મળે એ મરવી પછી શું કામ ના છે હવે એ બધી વાત ભેગો કઈક સમજાય એવું બોલો પત્રી છે ને વીમાનો એજન્ટ બની ગયો છે વીમો ઉતારે ઈ હે હા હા એટલે 5000 અમારે ભરવાના હા દર મહિને 5000 રૂપિયા ભરવાના દર મહિને દર મહિને એ જીણા દાદા આ તો સારું કહેવાય ઉતારી નાખો તમારો વીમો એ ખબરી મારે ક્યાં કોઈ વારસદાર વાહે છે એટલે મારે થોડો ભરાય એ જીણા દાદા વીમો તો હું મારો ઉતારી નાખું પણ આ તમારી ઉંમર મોટી છે ને એટલે હટ પાકશે અને વારસદારની વાત કરતા હોવ તો હું તમારા છોકરા જેવો જ છું એટલે તું વારસદાર થઈ જશો હા પણ મારી પાસે પૈસા હોવા જોવે ને હવે એની હુલ્યો ચિંતા કરો છો પૈસા હું ભરીશ બસ તો તમ તાર ભરવું હોય તો ભરી મારો વીમો બીજું હા, હું આ તો મારી કરતા તમે મોટા છો ને એટલે વીમો હટ પાકે ઠેક જીણા દાદા નો ઉતારી નાખો હાલો જીણા દાદાનો પૈસા ગણી લો જીણા ભાઈ જીણા ભાઈ લ્યો પત્રી ગણી લેજો હો. હા 5000 પૂરા અત્યારે ઘણો સમય નથી આ સહી કરજો મારી સહી કરવાની એમ ને હા હા વીમો હોય એની જ સહી હોય ને તો ભાઈ નકર લાવો હું કરી દઉં મને પૈસા મળશે આ આવડે છે વારસદારમાં. આવડે છે આ વારે તમે કરજો હા 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 હવે કાંઈ થાય ને ખબરી તો અમને જાણ કરજે હો ભલે ભલે હા હા હાલ પત્રી અને તમારા કાકા મામાને કોઈને ઉતરવું હોય ને તો પછી કહેજો એ હા એ ભાઈ ઓલા બેને ફોન કર્યો જે આવ્યા નહીં જોતો કેટલી વાર લાગી આવશે ભાઈ આવશે આવી ચાલે ઓય આ હવે હું ફોન કર્યો ઓ ભાઈ તમારે વીમો ઉતારવો છે પત્રી ઉતાર હાલો હે હે વીમો નથી ઉતરાવો ગાંડાનું કીધું તો શરીરમાં કાંઈ પણ થાય જો ગાંડાનો નખ નીકળી ગયો છે હાલો લાવો 6 લાખ રૂપિયા લાવો 100 લાખ રૂપિયા હા ઓ એક મિનિટ ખાલી ઉના દાદા ખાલી ગાંડાનો નખત ઉઠ્યો ને હા શરીરમાં બીજે ક્યાંય નુકસાન બીજા ક્યાંય નહીં ખાલી નખ નીકળી ગયો છે 6 લાખ લાવો એમ નો હાલે પત્રી જોતા આપણે લિસ્ટમાં જોતા કઈ રીતનો વીમો છે એમ શરીરમાં બીજે ક્યાંય નુકસાન નથી થયેલું ખાલી નખત ઉખડેલો છે નખો ટુકડેલો છે એટલે અંદાજે આ પાટો 60 રૂપિયાનો પાટો થાય હે હાઠ આપી દે હાઠ 60 ચાલ્યો 40 પૈસા તમે લાવો. તો કહેતા હતા ને કે ગાંડાને કાંઈ પણ શરીરમાં થાય તો 12 લાખ મળે એમ તો અડધા જ માંગ્યું 6 લાખ આપો હાલો
પણ એ ઉના દાદા આમ નો હોય હાવ. એ તમને સમજાયું તો તું કે વેલ્યુ પ્રમાણે પૈસા મળે. શરીરમાં કેટલું નુકસાન થયું છે ઈ પ્રમાણે પૈસા મળે. ખાલી ન ખુકડ્યું એના 100 લાખ ભરાય કે. એ ગજુભાઈ ખાલી નખ એટલે જીવ તો ન ક્યાંય નહીં કેવો મારા ભાઈ વીમો કરાવવા. હેન્સી ક્રીમ ખેંચો વીમો પકવવા અર્જન ને તમે ડોબા રાખો શોખ પડતો કરતા હોવ. હા તો વાંધો હાલો 100 રૂપિયા રાખો. ચાલી બા પાછળ નથી જતા બસ. લાવ લાવ રમો. કાક શરીરમાં ઝાઝુ નુકસાન થયું હોય ને તો હોય. ફોન કોણ આવે? માર માર. ખબરી? હા ખબરી. એ ગજુભાઈ ક્યાં છો? હા ઉના દાદા ઘરે બેઠા. એ આવો આવો જલ્દી મારા ઘરે આવો. પૂછ્યું. એ આ ઝીણા દાદા વૈયા ગયા. એ હા વયા જા. તો એ એ પત્રી હાલ તો હજી તો વીમો ઉતારીને આવ્યા ત્યાં ઝીણા દાદા વયા ગયા. લે જીના જીના વયા જા. હા હવે એ તું હાલ ને ભાઈ સાહેબ ત્યાં જોવું પડશે કઈ રીતનું છે હાલ જલ્દી. હા હે ગડા ઓલા જીણે વીમો ઉતાર્યો કે નહીં ઈ મરી ગયો એને કેમ 12 લાખ રૂપિયા આપે આપણે જઈ વાહો ચાલ જોવા જઈ હાલ હાલ હાલ. એ ખબરી હું તો જે જીવું સૌતા તું ફોનમાં હું કેસો ઝીણતા મરી જાય એ ઝીણા દાદા જીવતા હોય ને તો હવે મરી જાવ. એમ થોડો હું મરું કાંઈ. તો મારે કઈ દર મહિને 5-5 હજાર ક્યાંથી કાઢવા? એ ખબરી તે કીધું તું વીમો કઢાવો એમ મેં નથી કીધું એટલે હું તો જીવતો છું તો જીવતો જ રહેવાનો. એટલે હું તો જીવતો જ રહેવાનું છું, મરવાનું છે તમારે એટલે તમારો વીમો કર્યો. હું એમ થોડો મરું. અરે મરવું તો પડશે જ તે ઝીણા દાદા. ખબરી પૂછી લે. એ ગયા હવે વાંધો નહીં. આવો આવો ગજુભાઈ આવો. પણ એ ખબરી હજી તો અમે વીમો ઉતારીને ગયા છીએ ત્યાં વયા ગયા. હવે એ મારા હાથની વાત થોડી છે. અરે પણ મર્યા કેમ કરતા? હવે હું તો વાડીએ હતો આવ્યો તો આમ જો હુતા છે. એ ગજુડા જોવું પડે થોડું લખી દબાવી દીધું ને એમ. એ હુના દાદા પણ તમે હું કામ દોઢા થાવ છો? એ આ બે કરશે બધું જે કરવાનું છે. પત્રી ફોટા ફોટા પાડી લે. મને લાગે એટેક આવી ગયો છે. એ ગજુભાઈ એટેક નથી આવેલો, એને ગળું દબી દીધું. આ ઓછીકું પડ્યું ને એટલે ઓછીકું દબી મારી નાખ્યા હોવો બોલો. એ ગાંડા સાનો મનો બેઠ ને. ઓય કોઈ કાંઈ અટતા નહીં હોય, આમાં બધી પૂછપરછ થાય હો. હા પત્રી જોતો જોતો આમાં શું નિયમ છે એમ ક્યારે વીમો પાકશે? હે આ કેટલાનો વીમો હતો? ફૂલ વીમો મરી ગયેલાનો તો વીમો પકવાયો હતો 12 લાખનો. તો 12 લાખ ચૂકવો રહ્યો હવે. એ ઉના દાદા એમ ક્યાંથી 12 લાખ ચૂકવે? આમાં હજી બધી ઉપર જાણ કરવી પડે, એ બધી તપાસ કરે, આમાં કેટલા નિયમ આવે પછી ખબર પડે. પત્રી જોતો પેલા. આમાં તો એવું છે ને કે આ વીમો 90 દિવસ પછી શરૂ થાય. 90 દિવસ પછી આવી જતા. એ પત્રી એટલે એટલે હું છે ને પહેલા છે ને તમારે 3 હપ્તા ભરવા પડે પછી છે ને 90 દિવસ પછી શરૂ થાય વીમો એમ. એ પત્રી તો પછી આ 3 મહિના લાસ્ટ ને મારે શું કરવું? અરે હું કરવું હું ખબરી 3 મહિના છે ને ફ્રીજમાં મૂકી દે, 3 મહિના પછી કાઢજે એટલે તને 12 લાખ મળી જાહે. હા એ ખબરી 3 મહિના હું ફ્રીજમાં નહીં રહું તો હું હાસુ મરી જાઉં. યસ ઝીણા દાદા ઘડીક મૂંગા ગુડાના વાત તો 12 લાખ આવતા હતા.